મિત્રો ગુડ મોર્નિંગ। તો કેમ છો તમે બધા? ફરી એકવાર સ્વાગત છે તમારું બીજા નવા વિડીયોમાં। અને ઘણા ટાઈમ પછી એક નવો બીજો વિડીયો આવશે। અને આજે છે હનુમાન જયંતિ, તો હનુમાન જયંતિ ઉપર નવો મસ્તીનો વિડીયો આવવાનો છે। અને આજે અમે જઈ રહ્યા છીએ સાળંગપુર, તો મસ્તીનો વિડીયો બનવાનો છે, જોયો અને વિડીયોમાં બન્યા રહીજો। અને હું નહીં ધોઈને અત્યારમાં ફ્રેશ થઈ ગયું છું। જો હવે કિરણભાઈ નાવા ગયા છે, એની વાટે સીવી, ત્યાં સુધીમાં ચાલો આપણે નાસ્તો કરી લેવી અને પછી તમને મળું। ચાલો તો મિત્રો નાસ્તો કરી લીધો છે અને કિરુભા પણ નાઈને આવી ગયો, એ નાસ્તો કરવા બેઠો છે, જોઈ શકો છો। તો ચાલો એ નાસ્તો કરી લે પછી નીકળવી। કેટલા 8:30 વાગી ગયા છે, તો ચાલો જલ્દી નીકળવી, નાસ્તો કરી લે એટલે પછી તમને ત્યાં જઈને મળું। ચાલો તો મિત્રો જો અમે ચાલીને જઈએ છીએ, કેમ કે પપ્પાને બાઇક લઈને ગયા છે, એક માતાજીનો માંડો છે ત્યાં। તો આજે તો કટક્યા પહોંચવાનું છે વાહનમાં બધે। અહીંથી જો બસ સ્ટેન્ડથી બસ મળી જાય તો સારું છે, જલ્દી બસમાં જ બેસી જાવ। તો ચાલો તો મિત્રો આ છે બોટાદનો એસટી ડેપો। તો ચાલો બસ તો છે નહીં, કિરુભા પૂછવા ગયા હતા, પણ હવે રિક્ષામાં જ જવાનું। તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ, બસ પાછી નીકળી ગયા છીએ। હવે અહીંથી જવાનું છે રિક્ષામાં। આ તો કટકે પહોંચવાનું છે, તો ચાલો। મિત્રો મને તો એક ગામના ફ્રેન્ડની જો બાઇક મળી ગઈ, તો બેસી ગયો અને કિરણભાઈ આવશે પાછળ રિક્ષા, ત્યાં જઈને અમે મળશું। મામૂલો ઊભા ચાલો અંદર જઈને કિરણભાઈની રાહ જોઈ મિત્રો। ચાલો અંદર જઈને મિત્રો હું અંદર તો આવી ગયો છું, પણ કિરણભાઈ વાટે ઊભો છું, એ રિક્ષામાં આવે છે અને મને તો ફ્રેન્ડની ગાડી મળી ગઈ હતી એટલે એમાં આવતો રહ્યો। તો અહીંયા બહાર ઊભો છું, એટલે અંદર આવીને ઊભો છું ગેટ પાસે। તો ચાલો એ હવે એટલે નીકળવી, અંદર જાવી, ચાલો પછી મળું। 1 minute later. તો મિત્રો આ બાજુ મૂર્તિ છે, તમે જોઈ શકો છો, આથી સરખી નહીં દેખાય, તમને આગળ જઈને દેખાડું પાસે જઈને। કાયલાનું સમારોહ હતું, ઉદ્ઘાટન થઈ ગયું છે કાલે। આ કિરુભા આ ડાયરેક્ટ બોન બધું એમ કાઢી દીધું હો, પણ હોળી ધૂળેટી ઉપર હતા અહીંયા તો આવું કાંઈ નહીં બોલો। કેટલી ઉતાવળ રાખી કે કેટલી સ્પીડમાં કામ કર્યું છે બધું, અને નાના મંદિર રહ્યા બધા, એવું કાંઈ હતું નહીં બોલો છે હો। બાકી કામવાળા પણ ગોત્યા છે, સ્પીડમાં કેટલું કામ કર્યું છે।
કાં કીધું બા આની હાઈટ 54 ફીટ છે મિત્રો, 54 ફૂટ ઊંચી છે. તો મિત્રો હવે તમે હનુમાન દાદાના દર્શન કરો. હવે ચોખા દેખાય છે, જુઓ એને મસ્તીની મૂર્તિ. તો મિત્રો કિરુભા આવી ગયા છે. હવે ચાલો જાવી. મૂર્તિ પણ પાછળ છે, તમે જોઈ શકો છો. તો ચાલો હું ક્યાં કસરત કરવાનું. તો ચાલો કિરુભા કંઈક દેખાડે છે. એ સાંજે હતો, હું નતો આવ્યો, તો જોઈ કંઈક દેખાડે. ये क्या है? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. तुमसे ना हो पाएगा. મિત્રો આ એક ગેમ છે, 2 મિનિટ સુધી ત્યાં ટીંગાઈ રહેવાનું, એવું કિરુભા કે એવી ગેમ. પણ કોઈ ટીંગાઈ નથી રહે. એ ભૂકડું રહ્યું ને ફરવા મળે તો બધા પડી જ જાય. અને ઇનામ પણ રાખ્યા છે, તો તમને દેખાડો. ટી-શર્ટ મળે, એમને ગ્લાસનો સેટ મળે. ટાસ્ક કમ્પ્લીટ કરો અને આ મળે. આપણે નથી જવું, તે ટ્રાય મારી. એ બધા રડવા વાળા હતા. ત્યાં ટીંગાઈના બિચારો હાથ ફેરવા જાય તો હાથ ફેરી જ જાય, ભૂંગળું ફેરી જાય, અંદર બીજું પોરવેલું. એ હાથે કરીને વેલ્ડિંગ કરાવીને આવેલા હતા. નોવા થાય, કમાવાનું ગોઈતું છે બીજું. ये बड़ी अच्छी बात कही है. હવે ક્યાં આપણે મંદિર જેવો પણ 1.5 મિનિટ 2 મિનિટ 50 ચેલેન્જ કરવી તો થાય. તો ચાલો હવે મંદિરે જઈએ, મંદિરે દર્શન કરીને પછી પ્રસાદી લઈ આવી. ચાલો. Wow! Beautiful! कंट्रोल कंट्रोल. नमस्ते भाभी जी. ઓ ભાઈ અમિત શાહ. મારા ખંભા ઉપર ચડી જાય ઉભો રહો. પનોતી ઉતર, ઉતર નીચે, ઉતર. અમિત શાહ આવશે, તારા આવશે. ગઢ દીધો. નવરો ક્યારે આવશે? 1 hour later. આયા આયા અમિત શાહ આયા.
મિત્રો નવા ભોજનાલયનું પણ ઉદ્ઘાટન થઈ ગયું છે અને અમિત શાહ અંદર વહી ગયો છે જમવા. ચાલો આપણે પણ જમવા જ આવીએ. વરસાદી લઈ લઈએ. કીરુભા કંઈ ગાયબ થઈ ગયા તો એમને મારા ફોન કરવો પડે. મારો ફોન એની પાસે, મારો એનો ફોન મારી પાસે. હા બહુ એટલે સાયો થઈ ગયો. ડાયરેક્ટ આયા થાય. મિત્રો અમિત શાહે આવીને ઉદ્ઘાટન કરી નાખ્યું અને હવે જ આવી છે વરસાદી લઈ. ચાલો વરસાદી લઈ તમને મળું. ચાલો ત્યાં જઈને એ અમિતભાઈ આવજો અને ઘીરે પગી ફોન કરી દેજો. મિત્રો પ્રસાદી લઈ લીધી છે અને હવે ઘેરે જવા નીકળવી. પાછું વાહન ગોતવું પડશે. બાઇક તો લાયા નથી આજે. તો ચાલો વાહન ગોતવી અને ઘેરે જઈને તમને મળું. ચાલો બાય બાય. હું ઘરે પહોંચી ગયો છું અને કિરણભાઈ પાછળ છે. એ કારણ કે રિક્ષામાં આવશે અને મને પાછી બાઇક મળી ગઈ તો હું બાઇકમાં જ આવતો રહ્યો. અને અત્યારે વાગ્યા છે 5 અને તડકો પણ તમે જોઈ શકો છો. તો ચાલો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે. બહુ મજા આવી અને મંદિર પણ એવું શણગાર્યું હતું. તો મિત્રો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે. તો જલ્દી જ મળીશું નવા વિડીયોમાં એક અનોખા વિડીયો સાથે. તો ચાલો અને વિડીયોના લાઇક કરવા વગર ભૂલતા નહીં. અને મારા વિડીયોને લાઇક ન કરો તો કાંઈ નહીં, છેલ્લે હનુમાન દાદાનું નામ લઈને લાઇક કરજો. તો ચાલો બાય બાય.